મારું નામ હિતેશભાઈ પ્રભુભાઈ વાલી, રહેવાનું સરીગામ બોનપાડા, સામાજિક કાર્યકર્તા. જે ગઈકાલે જે સામાન્ય સભા હતી તેમાં જે બજેટ ના મંજૂર થવાથી જે લોકોના કામ વિકાસના કામ અટકી જવાથી ગ્રામજનોમાં નારાજગી છે. તો હું એ કહેવા માગું છું કે લોકોએ જે સભ્યોને ચૂંટાવીને મોકલેલા પંચાયતમાં જે બજેટ ના મંજૂર થયું છે એમાં એ લોકોને બી ખબર પડવું જોઈએ કે આ લોકોના કામ અટકી જશે, એ લોકોને બી વિચારવું પડશે. જે 15 વર્ષથી જે સરીગામ ગ્રામ પંચાયતમાં જે ષડયંત્ર ચાલી રહ્યું છે, જે સરપંચને બરખાસ્ત કરવાની જે સભ્યો દ્વારા, એમાં પ્રજાનું કામ બહુ બધું બાકી રહી ગયું છે. એના કારણથી આ બધું ચાલે. પ્રજા જે એને ચૂંટીને મોકલે છે બરાબર, વિકાસના કામ માટે ચૂંટીને મોકલે છે કે પોતાની મનમાની ચલાવવા માટે નથી મોકલતી. એના માટે હવે લોકોએ જાગૃત થવું પડશે ગામના કે સભ્યો આપણે વ્યવસ્થિત ચૂંટીને મોકલો. જો લોકોના કામ કરે એ સભ્યોને ચૂંટીને મોકલો, નહીં તો આપણા પ્રજાના કામ અટકી જશે. આ ભાજપ કોંગ્રેસના ચક્કરમાં આ વિકાસના લોકોના કામ અટકી રહ્યા છે એવું લોકોને કહેવા માગું છું કે તમે જાગૃત થઈ જાઓ, આના ચક્કરમાં નથી પડો. વિકાસના કામ માટે તમે એમાં સહયોગ બનો. આમાં આપણે રાજનીતિ કરશું તો સરીગામના વિકાસના કામ થશે નહીં. મારું નામ રવિન્દ્ર વઘાત, હું રહું છું સરીગામ બોનપાડામાં. અને કાલે મને એક વાત મળી કે મેં જરા કામથી બહાર હતો, પણ હિતેશભાઈએ જણાવ્યું કે સરીગામમાં સામાન્ય સભા હતી. એમાં મને જાણવાનું એવું મળ્યું કે જે આપણા જે સરીગામ પંચાયતમાં જે કામો થવાના હતા એ દરખાસ્ત કરવામાં આવ્યા છે ને જે સભ્યો દ્વારા દરખાસ્ત કરવામાં આવ્યા છે મેં સભ્યોને કહેવા માગું છું કે તમને જે ગામવાળા તમારા પર વિશ્વાસ મૂકીને જે તમને ચૂંટી લાવે છે એનો તમે દુરુપયોગ ન કરો. મને તો એવું લાગી રહ્યું છે કે ગામનો વિકાસ કરવા બદલે તમારો વિકાસ કરવા માંગતા છો એવું મને લાગતા છે. મેં એક આદિવાસી કાર્યકર્તા, મને સમાજ માટે કે જે કામો સમાજના થાય એના માટે મેં લડીશ અને લડતો રહીશ. ને બીજી વાત, સરીગામ તાલુકો ઉંબરગામમાં મેં એમએલએમાં બી લડી ચૂક્યો છું. કેમ મેં પોતે નથી લડ્યો, મને ગામજનોએ ઊભી રાખીને મને લડાવ્યો છે. કેમ કે મારા પર ગ્રામજનોનો વિશ્વાસ હતો, ઉંબરગામ તાલુકાના નાગરિકનો વિશ્વાસ હતો મારા પર, એટલે મેં લડ્યો છું અને બીજી વાર બી લડીશ. કે આ સરીગામમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે, મોટા માથાના જે લોકો દ્વારા સભ્યોને ઉચકાવીને ગેરમાર્ગે દોડીને ઉચકાવવામાં આવે છે એ બંધ કરો. સભ્ય બી મેં સભ્યને કહેવા માંગતું છું કે સાહેબ, અમે સરીગામ ગ્રામ પંચાયતમાં ઘણા સમયથી ખૂબ જ કાર્યકર્તા સારી રીતે કરતા હતા, પણ ઘણા સમયથી અમે જોઈ રહ્યા છે કે જે સરીગામ પંચાયતના જે પ્રતિનિધિને બધા ચૂંટાયેલા સભ્યો છે એમના જે પણ સરીગામના કામો છે એ થતા નથી. એના કારણે જે પ્રજા લોકોનું સાંભળવાનું છે એ સભ્ય લોકોને સાંભળવા પડે છે. એના કારણે અમે વિચાર્યું કે અહીંયા કામ થતા નથી, અમને જ્યાં સુવિધાને સારી રીતે કામ થાય એ માટે અમે ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી છે. આજે ભારતીય જનતા પાર્ટીના તાલુકાના પ્રમુખ માન્ય શ્રી દિલીપભાઈ ભંડારી અહીંયા ઉપસ્થિત છે. અમારા અન્ય બીજા કાર્યકરો પણ ઉપસ્થિત છે, જેઓ ગ્રામ પંચાયતની અંદર ચૂંટાયેલા સભ્યો છે. પરંતુ વિકાસના કામની અંદર સરપંચ કોંગ્રેસનું વલણ ધરાવતા હોવાને કારણે સરીગામને ખાતે વિકાસમાં ખૂબ જ અવરોધ થાય છે, વિકાસ થતો નથી. અને એના કારણે આમ જનતા વારંવાર પ્રશ્ન પૂછે છે. જ્યારે પણ ગામ સભા હોય, સામાન્ય સભા હોય, તો એમાં માત્ર લડાલડી જ થાય છે. મુદ્દાસર વિકાસ કામ થવા જોઈએ. પ્રજાના આપેલા કોલ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કોલ છે કે અમે જો ચૂંટાઈશું તો પ્રથમ વિકાસના કામ કરીશું, પરંતુ વિકાસના નામે સરીગામની અંદર મીંડું છે. સ્વાભાવિક રીતે આજે સામાન્ય સભાની અંદર સરપંચના વિરુદ્ધની અંદર અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી છે. અને કોંગ્રેસનું વલણ ધરાવતા જે સભ્ય હતા એ બેન શ્રી મંજુબેન હળપતિ, અસ્મિતાબેન હળપતિ, ઉષાબેન હળપતિ, ગણેશભાઈ કોમ, એ 4 સભ્ય આજથી માન્ય પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારીના નેજા હેઠળ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, વિધિવત જોડાયા છે. અને હું એમ માનું છું કે આજે જ્યારે અમારા પરિવારના સભ્ય અહીં બન્યા છે ત્યારે સરીગામના વિકાસના કામો, લોકોના ઝડપી વિકાસ પ્રશ્નોનો નિકાલ અને જે અગવડતા પડી રહી છે એનું નિરાકરણ લાવી
તંદુરસ્ત વાતાવરણની અંદર હવે એક સારી બોળી ચાલશે. એની જે પ્રોસિજર છે એ પ્રોસિજર અધિકારી દ્વારા થશે. અધિકારી દ્વારા સંપૂર્ણ પ્રોસિજર પૂરી થાય ત્યારબાદ વહીવટદાર આવશે અને વહીવટદાર દ્વારા આ કામ થશે અને ત્યારબાદ ચૂંટણી આવશે. પણ ચૂંટણી આવે તે પહેલાં આ અત્યારના જે સભ્ય છે, અમારા ભાજપના પ્રમુખ છે અથવા તો અમારા કાર્યકરો છે, એ બધા સાથે મળીને દરેક વિસ્તારની અંદર સારું કામ થાય, લોકોનો વિશ્વાસ કેળવીશું અને વિશ્વાસ કેળવી અને લોકો ભારતીય જનતા પાર્ટી તરફે રહેશે એ મને ચોક્કસ ખાતરી છે. અને અમે માનીએ છીએ કે આજે દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી સર્વોપરી છે વિકાસના કામની અંદર અને વ્યક્તિગત લાભોની અંદર આજે ખૂબ લાભ આપી રહ્યા છે. ત્યારે ઘડિયા ગાંઠલા થોડા માણસો કોંગ્રેસમાં રહે એ વાજબી પણ નથી. એટલે એમનો જે નિર્ણય છે આજે ખૂબ જ સારો નિર્ણય છે અને એવા નિર્ણય લઈ અને પ્રજાને જે વિશ્વાસ આપેલો હતો ચૂંટણી વખતે એ ચોક્કસ એ લોકો સર કરશે. અને હું ધારાસભ્ય તરીકે પણ કહું છું કે એમની સાથે જે કંઈ મુદ્દા અમારી પાસે આવશે એ મુદ્દાની અંદર અમે એમને મદદ કરીશું અને કામ પણ સારી રીતે કરીશું.